ગીર સોમનાથમાં પણ વરસાદ અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો જે પાક છે તે બરબાદ થયો। દેવડી, પીપળી, કડોદરા, દુધાના, ઉચવડમાં વરસાદ, રોણાજ, દામલી, મિત્યાજ, છારા સહિતના ગામોમાં કમોસમી વરસાદ। કેસર કેરી, અડદ, મગ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો દેવડી, પીપળી, કડોદરા, દુધાના, ઉચવડ સહિતના જે ગામો છે ત્યાં આ આફતનો વરસાદ, આ સાથે જ રોણાજ, દામલી, મિત્યાજ, છારા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। કેસર કેરી, અડદ, મગ, ઉનાળુ મગફળી સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ છે। ખેડૂતોનો જે પાક છે તે તૈયાર પાક છે, ખેતરમાંથી ઉપાડવાની જ માત્ર વાર હતી અને તે જ દરમિયાન આ પ્રકારે આ આફતરૂપી વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે। શિયાળામાં પણ આ પ્રકારે કમોસમી વરસાદ થયું હતું, માવઠું થયું હતું, જેને લઈ શિયાળુ પાક ખેડૂતોનો સંપૂર્ણ બરબાદ થયો હતો। ત્યારે ઉનાળામાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તે પણ બરબાદ થયો છે। ત્યારે હવે ખેડૂતોને આશા છે કે આ સમગ્ર મામલે સરકાર જે છે તે ખેડૂતોને થોડી સહાય કરે, પરંતુ હજુ પણ આગામી દિવસો માટે ખેડૂતોએ ધ્યાન રાખવાની જરૂર છે। હજુ પણ આગામી દિવસોમાં આ કમોસમી વરસાદ ખાબકશે।